ભારતીબેન તમે કીધું કે કયું માપ લીધું, કયા સોડા લીધા, એ બધું અત્યારે મેં તમને જણાવ્યું. એક મેં છે ને હંમેશા મારે 500 ગ્રામ હું લોટ લઉં છું ત્યારે છે ને 1 ચમચી અજમો લઉં છું, અડધી ચમચી સોડા લઉં છું, મીઠું અને અજમો 1 ચમચી લેવાની, અને હિંગ અને આ સોડા બે અડધી ચમચી લેવાની. આ મારું માપ છે. એ જ રીતે તમે કરશો. એવું લાગે તો મારો લાઈવ પહેલેથી પણ જોજો તો તમને ખ્યાલ આવશે. અને 1 કટોરી પાણી અને 1 કટોરી તેલ, એટલું જ માપ લીધું છે. અને આજે હું વણેલા ગાંઠિયા બનાવું છું તો એના માટે મેં તીખા લીધા છે. તમે જોજો વણેલા ગાંઠિયા બનાવે ફરસાણ વાળા તો અંદર તીખા જયારે તૂટતા હોય ત્યારે અત્યારે નહીં, જયારે થોડું મિશ્રણ લેશે ને ત્યારે તીખા અંદર એડ કરતા હોય. તો આજે આપણે સરસ મજાના તીખા અચકચરા ખાંડેલા એ પણ આપણે એડ કરવાના છે, અને ઉપરથી આપણે હિંગ પણ એડ કરશું. તો આપણો જો પ્રોપર સરસ લોટ બંધાઈ ગયો છે. તો હું તમને બતાવું, હું દરેક ગાંઠિયા બનાવું ત્યારે તમને પ્રોપર સરસ સમજાવું છું અને બતાવું. તો અત્યારે છે ને આપણો લોટ કેવો છે કે એકદમ તૂટી જાય છે, જોયું? તો આપણે કેટલો મસરવાનો કે એકદમ આમ સ્ટીકી લોટ થવો જોઈએ, પછી જ ગાંઠિયો સરસ થાય. તો આને છે ને આપણે મેં છે ને તેલ ચાલુ કરી દઉં એટલે આપણો ગાંઠિયો પણ તરત જ આપણે બનાવવા માંડી. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને જ્યારે હું ગાંઠિયો બનાવીશ ત્યારે પ્રોપર સાવ નજીકથી બતાવીશ, કેમેરો સાવ ગાંઠિયાની ઉપરથી બતાવીશ તમને, તો જ તમને ખ્યાલ આવશે. તો હવે છે ને મેં ગેસ ચાલુ કરી દીધો છે ધીમી આંચ ઉપર, અને છે ને હું થોડું તેલ લઉં છું, હાથ ઉપર જ લઉં. અને થોડો આપણે મસરવાનો લોટને. તો આપણો થોડો કલર પણ ચેન્જ થઈ જાય છે એટલો આપણે મસરવાનો. તો રંજનબેન આ સોડા ક્યાં મળે છે? તો સોડા તો છે ને તમે કોઈ પણ ફ્રોઝન સ્ટોરે મળે છે. હેમાલીબેન જય શ્રી કૃષ્ણ. રંજનબેન દીદી મારે ગાંઠિયા તેલમાં લાલ થઈ જાય. ઓકે, એવું કેમ થાય છે? ના, એવું ન થાય. તમારે છે ને આ જ ગાંઠિયાનો હું તમને લોટ બતાવું. હું અત્યારે ખાલી બેસન જ કહું છું, પણ તમારે ગાંઠિયા માટે કયો લોટ લેવાનો તે બતાવું તમને. તો આ તો ઊંધું પેકેટ મેં તોડ્યું શીખશું. નામ ઊંધું આવશે, આમ કરવાનું. જો આ કયું નામ છે? ઓસ્કાર. તો આ બેસન વાપરવાનો તમારે, ઓસ્કાર. એપલ નો કે નહીં વાપરવાનો, ઓસ્કાર ગાંઠિયા માટેનો સ્પેશિયલ આવે. તમે પછી આમાંથી ભાવનગરી ગાંઠિયા બનાવો, વણેલા બનાવો, ફાફડા બનાવો, ચંપાકલી બનાવો, પાપડી બનાવો, કોઈ પણ ગાંઠિયા બનાવો. તમે જોજો એકવાર તમે આ ઓસ્કાર લોટ લઈ આવો, ઓનલાઈન મળે છે. આ ઓસ્કાર લોટનું પેકેટ ખોલી અને જોશો, અને તમે એપલ નો બેસન જોઈને જોશો તો તમને કલરમાં ચેન્જ લાગશે. આ લાઇટ કલર લાગશે, ઓલો ડાર્ક પીળો કલર આવે છે. આટલો ફેર. ઈ ખમણ ઢોકળામાં ચાલે, આ ગાંઠિયામાં ચાલે. કોઈ આપણને ફરસાણ વાળા નથી કેતા, પણ મેં એક ફરસાણ વાળાની દુકાને જઈને પૂછ્યું હતું, મારા સંબંધી છે એને મને આ લોટનું સજેશન કર્યું છે, એટલે હું આ લોટના બનાવવા માંડી ગાંઠિયા. કોઈ પણ ગાંઠિયા મારા સરસ થાય, નહીં લાલ થાય, એકદમ સફેદ ગાંઠિયો થશે. હું અત્યારે તરત તમને તરીને પણ બતાવીશ. તો આ મેં છે ને પેકેટ ઊંધું ખોલી નાખ્યું છે ભૂલમાં, એટલે આમ કરું છું તો ઊંધું લાગે છે, પણ હું છે ને એટલે તમે પ્રોપર સરસ આમ બતાવું છું. આ નામ વાંચજો તમે, અને પેકેટ પણ ખાસ જોજો. તો આજે આપણે સરસ મજાની તંદૂરી ચા બનાવવાની છે. આની જોડે અત્યારે છે ને હું આમાં કઢી કેવું કાંઈ નથી કરતી, કારણ કે કઢી તો બધાને પ્રોપર આવડતી જ હોય છે, બેસનની કઢી. તો ગઈ વખતે મેં જયારે ફાફડા ગાંઠિયાની રેસીપી તમારી જોડે શેર કરી હતી, એમાં બેસનની કઢી, સંભારો બધું બતાવ્યું હતું મેં. તો આજે આપણે એ ટાઈમ નહીં બગાડી. ઓકે પ્રતિભાબેન, થઈ જાય એટલે તીર્થને મોકલજો. થેન્ક યુ, જરૂર મોકલીશ. સરજબેન હેલો, વેલકમ, થેન્ક યુ. રેખાબેન આજે તો ઓકે, આજે નોટિફિકેશન નું આવ્યું. હા, આજે એમાં એવું છે કે મારો બાબુ ઓફિસે ગયો તો અહીંયા આજે ફંક્શન હતું, તો બિહાલ આવ્યો અને તરત જ લાઈવ ચાલુ કરી દીધું એને.
નતર શું પેલા ઈ મારું જે બનાવવાનું હોય એ શેડ્યુલ નાખે છે એટલે. હિમાલી બેન વાહ, ગોરની ચા, થેન્ક યુ, ગોરની ચા બનાવીશું આજે. ઓકે ભારતી બેન, મોઢામાં પાણી આવી ગયું, જય ખોડિયાર માં, થેન્ક યુ થેન્ક યુ. રેખાબેન ગોરવારી ચા, પ્રતિભાબેન ગોરવારી ચા, ઓકે ગુડવારી ચા બનાવું છું. રંજનબેન ગુડવારી ચા, દીદી લોટમાં શું નાખ્યું છે? રેખાબેન કે થેન્ક યુ, તમારા બધાની કોમેન્ટ બહુ સરસ છે. તો મેં છે ને બેસનમાં સોડા નાખ્યા, મારું તો માપ છે ને 500 ગ્રામે અડધી ચમચી સોડા, 1 ચમચી અજમો, 1 ચમચી મીઠું અને અડધી ચમચી સોડા ને અડધી ચમચી હિંગ, આ જ વસ્તુ 4 જ વસ્તુ ઉમેરી છે. અને લોટ ને પાણી, તો પાણી આટલું ઉમેર્યું હતું આખી કટોરી, અને તેલ પણ આખી કટોરી ઉમેર્યું, બધું મિક્સ કરીને લોટમાં બાંધી દીધું છે પ્રોપર. હવે છે ને મારો લોટ છે ને એકદમ સ્ટીકી થાય ત્યાં સુધી હું છે ને ટૂંપું છું. તો મેં તમને બતાવ્યો ને લોટ કે આપણો સ્ટીકી જરા પણ નહોતો, લોટ તૂટી જતો હતો. અને આ લોટ છે ને આપણે સ્ટીકી કરવાનો. આમાં હું બીજા ગાંઠિયા બનાવું છું ને એમાં તેલ પાણી મિક્સ કરી અને ટૂંપું છું, પણ આ ગાંઠિયા આપણે વણેલા કરવાના છે પાટલા ઉપર, એટલે પાણીનો ઉપયોગ નહીં કરવાનો, નહીતર ગાંઠિયો છે ને જે આપણે ડિઝાઇન પાડીને નહીં પડે, એટલા માટે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે છે ને હું 2 દિવસ પાછી રજા ઉપર છું. જો એકદમ સરસ ટૂપી લઉં છું લોટને, અને એકદમ સ્ટીકી લોટ થાય એટલે તમને સરસ બતાવીશ તે. અને તેલમાં છે ને ગાંઠિયો આપણો તરાતો હશે ને એ પણ હું તમને બતાવીશ. જો સ્ટીકી થવા માંડ્યો છે, 1 જ મિનિટ હું 1 સેકન્ડ આવી રીતે ટૂપી લઉં છું, પછી તમને પ્રોપર બતાવું લોટ કેટલો આપણો સ્ટીકી થયો છે. તો આજે આપણે સરસ મજાની ગાંઠિયા અને ચા બનાવવાની છે. તો ખાસ મારી લાઈવમાં એન્ડ સુધી લેજો, સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક જરૂરથી કરીજો અને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. અત્યારે મારી લાઈવમાં તમે 750 ની આસપાસ જોવો છો, તો લાઈક ખાલી 21 જ છે, તો ખાસ લાઈક કરજો. તો લાઈક કરો અત્યારે. ઓકે હિમાલીબેન, સોડા અહીંયા નથી મળતા. તો મેં ઓનલાઈન પણ જોયું, પણ ઓનલાઈન મેં મારા બાબાને કીધું કે ઓનલાઈન મળે છે તો હું બધાને કહી શકું, પણ ખરેખર ઓનલાઈન નથી મળતા આ સોડા, ઓસ્કાર લોટ મળે છે. ઓકે લીનાબેન ગોરની ચા બનાવજો, ધર્મેન્દ્રબા ગોરની ચા બનાવજો, થેન્ક યુ. ભાવનાબેન હેલો, થેન્ક યુ. ઈશાબેન ખૂબ સરસ. વર્ષાબેન, ગીતાબેન તમે મેનેજમેન્ટ બરાબર બતાવો છો ને? હા બરોબર જ બતાવું છું, મેં તમારી સામે જ લોટ બાંધ્યો છે જો પ્રોપર. હવે છે ને હું તમને લોટ પણ બતાવું. તો મેં જયારે અભી હાલ તમે મારી લાઈવમાં હતા તો મેં તમને બતાવ્યો કે મારો લોટ કેટલો સ્ટીકી થયો. જો હમણાં તૂટી જતો હતો, અત્યારે મેં તૂટતો એટલે તૂટતો નથી. જો તો આવો સ્ટીકી લોટ હોય તો તમારો ગાંઠિયો થાય ને. તો આવો જ લોટ મેં રાખ્યો હતો, ત્યારે મેં ફાફડા પણ પાડ્યા હતા. અને અત્યારે આપણે વણેલા આમ પાડવાના હોય અહીંયા હાથેરીના ભાગથી, તો આવો લોટ હોય તો જ તમે કરી શકો. કટકા થઈ જાય તો નો અનુકૂળ આવે, એટલા માટે. તો હવે છે ને આપણે તેલ ચાલુ કરી દીધું છે, હું સાઈડ ઉપર રાખીશ. અહીંયા છે ને પાટલો લઈશ. ઓ ભારતીબેન બહુ સરસ ગાંઠિયા બનાવો છો. ઓકે ભારતીબેન સરસ, થેન્ક યુ. હા ગાંઠિયામાં માસ્ટરી છે એમ
એમાં તો મારા ઘરના બધા વખાણે, બહાર નહીં વખાણે. ઓકે કિરણબેન, જય માતાજી. લાઈક કરી દીધું, થેન્ક યુ. તમે બધા જ મને લાઈક અને સબસ્ક્રાઇબ કરો છો. થેન્ક યુ, થેન્ક યુ. ઓકે ભાવિકાબેન, તમને મારી રેસીપી ગમે છે? ઓકે, આ વીકમાં મારો વિડીયો જોવાનું ચાલુ કર્યું છે. થેન્ક યુ. હવે કાયમ જોજો, અને તમારે મારા થકી કાંઈ રેસીપી જોવી હોય તો ખાસ મને સજેસ્ટ કરજો. હંસાબેન વેલકમ. સરસ, તમે બધા મારી લાઈવમાં જોડાઈ ગયા છો. થેન્ક યુ. ભાવિકાબેન, તમને મારી સમજાવવાની રીત ગમે છે? થેન્ક યુ તમને. હવે છે ને, જો આપણી પાસે પાટલો નથી હોતો, એ લોકો પાસે તો ઓલા લાંબા પાટલા હોય છે. આપણી પાસે પાટલો નથી હોતો, તો આપણે ગાંઠિયા ખાવાનું મન થાય તો આપણે શું કરવાનું? તો આપણે લાકડાનો પાટલો ઘરમાં હોય જ, રોટલીનો, તો એ લઈને પણ આપણે કરી શકાય. તો મેં આમાં તમને ફાફડા ગાંઠિયા પણ બનાવીને શીખડાવ્યા છે આ જ પાટલામાંથી, અને અત્યારે વણેલા ગાંઠિયા પણ આ જ પાટલામાં હું બનાવીશ. તો ખાસ એન્ડ સુધી રહેજો મારી લાઈવમાં, તો જ ખ્યાલ આવશે. તો હવે છે ને, આપણે હું આ બધું એક બાજુ મૂકી દઉં અને સરસ મજાના આપણે ગાંઠિયા પાડશું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે છે ને, આપણે થોડું મિશ્રણ લઈશું. હું થોડું છે ને તેલ વાળો પાટલો કરી દઉં. કેટલું? એક જ ટીપું જેવું તેલ, થોડું જ મેં તેલ એડ કર્યું છે. અને સરસ મજાની આપણી ગુડવાળી ચા બનાવવાની છે. તો ખાસ મારી અત્યારે બધાયનું સજેસ્ટ છે કે ગુડવાળી ચા બનાવો. તો હવે છે ને, હું આ લોટ લઉં છું અને એને પ્રોપર સરસ મસરી લઉં છું. તમે જોયું હશે કે કંદોઈ હોય ને, આમ તેલ લેતા જશે અને આમ મસરતા જશે. અને હવે આ છે ને, આ પોરું કરવાનું હોય. પોરું કરવાનું, એમાં છે ને આપણે મરીનો પાવડર લેવાનો છે. જો એટલે અચકચરા મરી છે ખાંડેલા, જો આ પાવડર નથી, અચકચરા લેવાના. તો હવે છે ને, હું તમને પ્રોપર બતાવું. જો મેં લોટની અંદર છે ને મરીનો ભૂકો નાખ્યો છે, અચકચરો, તો જ ખાવાની મજા આવે. હવે છે ને, પાછું આપણે મસરી લેશું. હા, આપણને છે ને આની જે ડિઝાઇન હોય ને એ પાડતા નથી આવડતું. મને પણ નહોતી આવડતી, પણ તમારે છે ને 1-2 વાર આ રીતે ટ્રાય કરવાની તો જ આવડશે. હવે છે ને, હું કેમેરો નજીક લેવડાવું છું. હવે છે ને, જ્યારે આપણે ગાંઠિયો પાડવાનો હોય તો ક્યાંથી કરવાનો? તો જ્યારે આપણે ફાફડા ગાંઠિયા પાડી છે, ત્યારે આ હથેળીથી પાડી છે, આ રીતે આમ. તો વણેલા ગાંઠિયા આ હથેળી અહીંથી પાડવાના. ખાસ સજેસ્ટ કરું કે વણેલા ગાંઠિયા તમારે કરવા હોય તો અહીંથી કરવાના. તો હું ડિઝાઇન પાડું છું ત્યારે ખાસ તમે જોજો. તો થોડો લોટ લઉં છું હું, અને અત્યારે સરસ મજાની ડિઝાઇન પાડું છું. તો જો આ હથેળીથી આટલો મિશ્રણ લીધું છે અને હથેળીથી પાડીશ, ડિઝાઇન કરીશ. જો હવે છે ને, અહીંથી આપણે હાથ કરી આમ કરવાનું. જો એક જ મિનિટ. જો તો આ રીતે આપણે જો ડિઝાઇન કરવાની. જો આ રીતે જ. હવે છે ને, હું આને તેલ ઉપર તેલમાં એડ કરું છું. તેલ આપણું ચાલુ છે, અને હું તેલ પછી કે પેલા બીજો પણ હું કરી લઉં. તો થોડું પ્રેક્ટિસની જરૂર હોય છે આમાં. જો આ રીતે જોયું? જો કેવી ડિઝાઇન પડે છે. તો મને પ્રોપર આવડે છે એ ડિઝાઇન હું બનાવું છું. જો હવે છે ને, તેલમાં એડ કરું છું. નજીક આવી તો આ લઈ લઉં તેલ. જોજો, હવે આને પણ આપણે તેલમાં એડ કરશું, અને ગાંઠિયો છે ને પ્રોપર સરસ ફાટી જશે.
નજીક જ લઈ લઉં હું છે ને, નજીક જ લઈ લઉં એટલે તમને સરસ દેખાય. હું બનાવું છું એ પણ દેખાશે અને આ પણ દેખાશે, બંને દેખાશે. હવે છે ને હું બનાવતી પણ જઈશ અને જોડે જોડે કરતી પણ જઈશ. અને આ નજીક લાવજે એટલે ફાટેલો, એટલે વચ્ચેથી તરાડ પડી જશે ગાંઠિયામાં, એ પણ પ્રોપર સરસ તમને હું દેખાડું. જો કેટલો ફૂલાઈ ગયો છે. હજી આને આપણે ટચ નહીં કરી થોડી વાર. તો હજી ફાફડા ગાંઠિયા કરવા અઘરા છે, પણ આ સાવ સહેલા છે. હવે છે ને હું સાઈડ ચેન્જ કરી નાખું છું. જો જો આ વચ્ચેથી હું તમને ફાટેલો ગાંઠિયો બતાવું, એક તરાડ પડી ગયેલી. જો લાઈક, મારી ચેનલ ઉપર અત્યારે નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને લાઈક જરૂરથી કરો. જો અહીંથી પ્રોપર સરસ ગાંઠિયો ફાટી ગયો છે અને અંદર એ પ્રોપર હું તમને બતાવું. આ જો, તો આ રીતે જ ગાંઠિયો પાડવાનો. તો ગેસની આંચ છે ને મીડિયમ રાખવાની. હવે છે ને હું બીજો પણ આ રીતે કરી લઉં. એમાં આપણે મરી એડ કર્યા, હવે પાછા આપણે આમાં મરી એડ કરશું થોડા. જો, અને હું તમને હમણાં ગાંઠિયો બારે કાઢીશ ને ત્યારે પણ બતાવીશ. મરી ઝાઝા આપણે એડ કરવાના છે. હજી આપણી તો છે ને દરરોજની પ્રેક્ટિસ નથી હોતી, એટલે થોડું ઓલું થાય. અને શરૂઆતમાં તો સૌને થાય, પણ હું તો ઉપરા ઉપર ઘણી વાર આ રીતે ગાંઠિયા બનાવું છું. કોઈ મહેમાન આવે ત્યારે, કે રવિવારે અમને મન થયું તો ચલો ઓલા ગાંઠિયા બનાવી, આ ગાંઠિયા બનાવી, અલગ અલગ બનાવી છે. એટલે મારી થોડી પ્રેક્ટિસ છે. તો એ લોકો જેટલી તો ન હોય આપણે, કારણ કે આપણે એને તો દરરોજના કેટલા કિલો ગાંઠિયા ઉતારવાના હોય છે. અને જે આ જ લોટ મેં બાંધ્યો છે, આ લોટમાંથી જ તમે ફાફડા ગાંઠિયા પણ બનાવી શકો, જે આપણે ફાફડા બનાવી છીએ. અને આ જ લોટમાંથી તમે વણેલા ગાંઠિયા પણ, તમે જોશો ગંદો એક જ લોટ બાંધેલો હોય ને બે ફાફડા, તમે એમ કહો કે મને વણેલા જોઈશે, તમે એમ કહો કે મને ફાફડા જોઈશે, તો બંને ગાંઠિયા તમને બનાવી દેશે. પણ જયારે આ વણેલા બનાવે ને ત્યારે અંદર મરી નાખે છે. એટલે લોટ તો બંને સેમ જ હોય છે. હવે છે ને આપણે આ ગાંઠિયાને હું અત્યારે ફેરવી લઉં છું અને પ્રોપર જરાક કાઢીશ એટલે તમને બતાવીશ કેટલા વચ્ચેથી સરસ ફાટી ગયેલો હોય આપણો ગાંઠિયો. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો. હવે છે ને પાછો હું પાડીશ. તો જો આ હાથની હથેળીથી આ રીતે હું પ્રેસ કરીશ. જો હવે છે ને આ ગાંઠિયો આપણો ચડી ગયો છે, એને હું બહાર લઈ લઈશ. ગેસની આંચ મીડિયમ રાખી છે. તો દેખાય છે પ્રોપર સરસ આપણો ગાંઠિયો, પણ જો અંદરથી ફાટી ગયો છે. હંમેશા તમે આ ગાંઠિયો જ્યારે બનતો હોય ત્યારે એકદમ વ્હાઈટ છે, કેવો કલર છે ખાસ જોજો. એકદમ સફેદ આપણો ગાંઠિયો બન્યો છે. હવે છે ને હું એક પ્લેટ લઈ લઈશ અને એમાં એડ કરતી જઈશ. આ રી મોટી છે. તો આમાં આપણે એડ કરશું. તો જો મરીના દાણા આપણે વધારે એડ કર્યા છે તો એટલા સરસ લાગે છે. આપણે હજી ઘણા પણ ગાંઠિયા પાડવાના છે. એકદમ સોફ્ટ છે, હું તોડીને પણ બતાવીશ તમને. હવે છે ને આપણે આ બનાવ્યા છે તો એને પણ એડ કરી દઉં. હજી તમને એક સહેલી મેથડ પણ બતાવીશ.
તો મરી છે ને આપણે ચડિયાતા એડ કરવાના અંદર. હા, અને આપણે હિંગ ને પણ છાંટતા જશું. આપણે જ્યારે પણ આપણે ગાંઠિયો બનાવશું તો હિંગ વગર અધૂરો છે, તો હિંગ પણ આપણે છાંટતા જશું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો હવે પાછી હું અહીંથી પ્રોપર સરસ ડિઝાઇન પાડું છું. તો તમે જોઈ શકશો તૂટતો પણ નથી આપણો ગાંઠિયો. તમે નકર આમ કરો ને તો તૂટી જાય ગાંઠિયો, પણ આપણે પ્રોપર સરસ મૈસરો છે. હવે છે ને આને પણ એડ કરતી જઉં છું. આપણે છે ને બધા ગાંઠિયાને બનાવતા જઈએ. તો આ ગાંઠિયા તો બનાવવા સાવ સહેલા છે, અને 500 ગ્રામ લોટ તો ઉતારશે ઓછા, ફાફડા વધારે ઉતરે. અહીંયા કેમેરો દેખાય છે? નજીક લઈ જાય જો. જો પ્રોપર સરસ દેખાય છે. ઓકે ભારતીબેન. હા હા, ઓકે ભારતીબેન, કઈ કટોરી તેલ માટે રાખી? તો મેં છે ને નાની એવી જ લીધી છે. તો તમે તો નાની મોટી કોઈ પણ લઈ શકો. તમે લોટ ધીમે ધીમે અંદર લોટ બાંધતા જાઓ અને તેલ પાણી એડ કરતા જાઓ, મિક્સ કરેલું. તમને એ લાગે કે લોટ બંધાય છે અને તેલ પાણી વધે છે, તો થોડોક આપણે નાખી શકાય કે ટૂંપામાં લઈ શકાય. અને તમને એમ લાગે કે ના ઓછું થયું છે, તો થોડુંક તેલ પાણી મિક્સ કરીને નાખી શકાય. તો એમ આ તો મારું પ્રોપર આનું માપ છે, પણ તમે પણ આ રીતે સરસ મજાનું માપ લઈ શકો. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો હવે છે ને આપણે આ ગાંઠિયાને સાઈડ ચેન્જ કરી લઈએ. તો આપણે ઘરે બનતા હોય તો આપણે એવું નહીં કે હાલો ફરસાણ વાળા જેવું પ્રોપર સરસ થાય, એવું નથી. પેલી વાર તો બધાનું થોડું થોડું ચેન્જ થાય, પણ એમ કરતા કરતા આપણને આવડી જાય સરસ. એવું નથી કે ન આવડે, કઈ વસ્તુ અશક્ય નથી આપણા માટે. જો તો હું છે ને આ રીતે જ સરસ મજાનો ગાંઠિયો પાડું છું. જો હવે છે ને આને હું સાઈડ ઉપર રાખું અને બીજો આટલો લોટ છે એના પણ બનાવી લઉં. તો આપણને થોડું ઓલું પેલા શરૂઆતમાં હજી નો આવડે આવડે એવું થાય, કારણ કે એ લોકો જેવી આપણને નો પડે, પણ કરવાની, ટ્રાય કરવાની. આપણા ઘરે બગડવાનું તો છે જ નહીં. ગાંઠિયા તો ગમે એવા હોય તો એ ખવાઈ જ જવાના છે. ઓકે ભાવનાબેન, સરસ બનાવશો. થેન્ક યુ, વેલકમ તમને બધાને. પ્રતિભાબેન આવતીકાલે નથી આવવાના? હા પ્રતિભાબેન, આવતીકાલે 2 દિવસ રજા ઉપર છે, આવતીકાલે ને પરમ દિવસે. ઓકે ભારતીબેન, રજામાં લગ્નની મજા માણો. થેન્ક યુ, સરસ, સાચી વાત છે. હેમાલીબેન, લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે. હા, લગ્નની સિઝન અત્યારે ખૂબ છે. વચ્ચે વચ્ચે તમારી કોમેન્ટનો જવાબ પણ દેતી જાઉં છું અને ગાંઠિયા પણ એડ કરતી જાઉં છું. હજી તો આપણે સરસ મજાની તંદૂરી ચા બનાવવાની છે. જો એ બધા જ આપણા ગાંઠિયા વ્હાઈટ સરસ ઉતરે છે. તો આ છે ને ઠંડો થઈ ગયો છે ગાંઠિયો, તો હું તમને પ્રોપર તોડીને બતાવું. જો છે ને ભૂકો થઈ ગયો છે ને હાથમાં,
તો આ રીતે સોફ્ટ ગાંઠિયો હોય તો જ ખાવાની મજા. અત્યારે પ્રોપર સરસ જે મેં પેલા બનાવ્યો એ ગાંઠિયાનો ભૂકો પણ કરી નાખ્યો. તો તો આ ગાંઠિયો છે ને નહીં ચાલે ને ચાલી જશે ગરામાં. ગાંઠિયા તો બધાને ભાવે, ફેવરેટ જ હોય છે, એટલે કે ના ગાંઠિયા નહીં ચાલે, હવે નહીં ચાલે, પણ ગરામાં ઉતરી જાય કઢીની જોડે, ચાની જોડે. હવે છે ને આ હું એડ કરી દઉં એટલે ધીમા તાપે તરાતું થાય અંદર. ઓકે રંજનબેન, સરસ રીતે શીખડાવો છો. અરે સાચી વાત છે, આપણને આવડે છે તો આપણે બધાને શીખડાવી છીએ. ઓકે વર્ષાબેન, તમે અમને યાદ કરો છો, થેન્ક યુ, સરસ. હા, કાલે હું નથી આવવાની એટલે યાદ કરશો, થેન્ક યુ. રેખાબેન, તમે પણ મને યાદ કરશો કાલે, થેન્ક યુ. ઓકે રંજનબેન, તમે મારી લાઈવ માં પહેલી વાર આવ્યા છો, થેન્ક યુ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હું દરરોજ રાતે 10 વાગે લાઈવ આવું છું અને તમે જે મને કહો એ સરસ મજાની હું તમારી જોડે રેસીપી શેર કરું છું. તો આ પેલા મેં ઘણી પ્રકારના સરસ મજાના ગાંઠિયાની રેસીપી મેં તમને સમજાવી છે. તો ખાસ મારી લાઈવમાં જોજો તમે. ગીતાસ કુકિંગ કોર્નરની લાઈવમાં હશે. નીતાબેન, થેન્ક યુ. હા, લોટ રેડી લીધો છે. જેનો આ બાંધેલો લોટ તો મેં અત્યારે સરસ બાંધ્યો. હા, ઓલો આપણે બેસન તો રેડી જ લેવો પડે ને. આ લોટ તો મેં અત્યારે બધાની સામે બાંધ્યો અને બેસન આ લીધો તો મેં. આ બેસન લીધો તો. આ બેસન લીધો પછી બધું પ્રોપર સરસ અજમો બધું નાખી અને મેં બનાવ્યો તો. તમે જો ઓસ્કાર લોટ છે, મેં પેકેટ ઊંધું ખોલ્યું છે એટલે હું તમને આમ બતાવું. જો ઓસ્કાર લોટ છે અને સોડા નાખીને અત્યારે સરસ લોટ બાંધ્યો છે મેં. રસીલાબેન, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ. રેખાબેન, કાલે સવારે ખાવાની ચા સાથે મજા આવે. કાલ સવાર સુધી રહેશે ગાંઠિયા. અત્યારે ગુડવાળી ચા રે અમે અત્યારે પૂરું થઈ જશે. ના, આટલા બધા ન ખવાય તોય. આ 500 ગ્રામ ગાંઠિયા છે. તમે અત્યારે ગાંઠિયાનો ભાવ ખબર છે તમને કેટલો છે? અત્યારે 500 રૂપિયાની આસપાસ છે, 500-600 રૂપિયાની આસપાસ. તો આ લોટ કેટલો છે ખબર હે? 120 નો કિલો આવે છે. અત્યારે મેં 500 ગ્રામ જ લોટ લીધો છે. અને આમાં તેલ તમને એમ થાય બહુ બરે તો નથી બરતું એટલું બધું તેલ. અને આટલામાંથી બધા ફેમિલી ખાઈ શકે ગાંઠિયા. તો રાતનું મેનુ ઘણીવાર આ થઈ જાય. અમે તો શું કરી, આવી રીતે ગાંઠિયા બનાવી નાખી, કઢી બનાવી નાખી. આપણે ચણા લોટની તો ગાંઠિયા જોડે કઢી હોય, મરચા, સંભારો અને એક ભાખરી. ભાખરી ખાવાની ઈચ્છા હોય મોટી ઉંમરને તો ભાખરી ખાઈ. આ એક રાતનું મેનુ થઈ જાય. ગુજરાતની તરફ ગાંઠિયા ગમે ત્યારે ભાવે. ઓકે ભારતીબેન, તાવડો ચેન્જ કર્યો? ના, ઈ જ છે. ઓકે, હા હેમાલીબેન, પીળા કલરની ચટણી તો એ ઓલી કઢી મેં છે ને હમણાં ફાફડા ગાંઠિયા મૂક્યા હતા એમાં મેં ઈ મૂકી હતી, કઢી બનાવી હતી. તો આજે વળી મેં કઢી નથી બનાવી. નકર તો એમાં તો મેં છે ને જયારે ચાલુ કર્યું ને વિડીયો એ પેલા મેં કઢી લોટ બાંધી તરત પછી મેં કઢી બનાવી નાખી હતી. તો પછી મેં કીધું આજે વળી ક્યાં કઢી બનાવું, વિડીયો વળી લાંબો થઈ જાય તો એટલે જો તમારી ઈચ્છા હોય તો હમણાં કઢી બનાવી નાખીશ છેલ્લે ગરમા ગરમ. તો હવે છે ને આપણે પાછો હું ગાંઠિયો અત્યારે સરસ મજાનો પાડી લઉં છું અને આને છે ને ચેન્જ કરતી જાઉં છું, સાઈડ ચેન્જ કરી નાખું. તો અત્યારે છે ને મીડિયમ જ આંચ છે મારી. ઓકે રેખાબેન, હા અહીંયા નથી મળતો બોમ્બેમાં, તો ઓનલાઈન મળે છે આ લોટ. હા, ઓનલાઈન નથી મળતો? આપણે તેથી જોયું તો ખ્યાલ નથી.
ઓકે ધર્મેન્દ્ર બા બહુ સરસ બનાવ્યા, થેન્ક યુ. યશોદાબેન સોડાનું નામ બતાવજો. યશોદાબેન આ યસ નામના સોડા છે, હું હમણાં એક જ મિનિટમાં તમને બતાવું. હેમાલીબેન કલર અને શેપ પ્રોપર છે. ઓકે હેમાલીબેન કલર અને શેપ પ્રોપર છે, થેન્ક યુ. ઓકે ઈલાબેન અમે પણ બનાવી છે, થેન્ક યુ. રેખાબેન મસ્ત બન્યા. ઓકે આ લોટમાંથી એક ફાફડો ગાંઠિયો બનાવીને બતાવજો. હા ચોક્કસ બતાવું અત્યારે તમને. ઓકે હેમાલીબેન ચા પણ મૂકી દેજો, થેન્ક યુ. મૂકવાની જ છું. એ જો આ ગાંઠિયા કાઢી લો અત્યારે. તો આ ગાંઠિયા છે ને જાજી વાર પડ્યા રહેશે તેલમાં ધીમી આંચે, તો એ કલર નહીં ચેન્જ થાય, કે લાલ નહીં થાય, જો વ્હાઈટ ને વ્હાઈટ રહેશે. તો હિંગ પણ છાંટતી જાવ. તો અત્યારે છે ને આ ચા બનાવવાની છે, ખાસ મારી લાઈવ માં રહેજો. અત્યારે ગુડ વાળી ચા બનાવવાની છે, બધાની અત્યારે કોમેન્ટ છે. તો આ છે ને ઘરનો રનિંગ નો ગુડ છે, તો આની જ આપણે સરસ મજાની ચા બનાવવાની છે. તો ખાસ અત્યારે મારી લાઈવ માં એન્ડ સુધી રહેજો. ઓકે રેખાબેન ગાંઠિયા તરાતા ના જ બહુ નથી વાર લાગતી. વિશ્વાબેન ગાંઠિયા ફાફડા ગાંઠિયા બનાવજો. ઓકે તો જોડે જોડે ફાફડા ગાંઠિયા બનાવું. હા ચોક્કસ આ લોટ છે જ તે, એમાં મેં મરી પાવડર નથી નાખ્યો, તો અત્યારે એ પણ બનાવું. તો આમાં છે ને મેં મરી પાવડર નાખી દીધો છે, અચકચરા મરી. તો આનાથી આપણે પાડીને તો શું થાય કે મરી અંદર આખા પાખા હોય, યાડા આવે તો ફાટી જાય. તો અત્યારે છે ને હું આના સરસ ઓલા ગાંઠિયા પાડી જઉં. રેખાબેન આવી કટોરી મારી પાસે છે. ઓકે થેન્ક યુ રેખાબેન. વિમલબેન શું બનાવો છો? હું ગાંઠિયા બનાવું છું સરસ મજાના, 2 પ્રકારના બનાવીશ અત્યારે. ઓકે ના આ ગાંઠિયા સોગી નો થાય, આ ગાંઠિયા સોગી નો થાય. આ એક દિવસ પડ્યા રહેશે તો આવા જ રહેશે, જરા પણ નહીં થાય. અત્યારે સરસ મજાના આપણે તૈયાર છે મીડિયમ તાપે, એટલે કાંઈ નહીં થાય આ ગાંઠિયા. તમે જોજો બહારથી ગાંઠિયા લઈ આવો છો અને બીજે દિવસે ફાફડા પડ્યા હોય છે, તો બીજે દિવસે પણ તમે ખાવશો તો નહીં થાય. અને હું તમને પ્રોપર એક બતાવું, અત્યારે મારી લાઈવ માં છો તો ખાસ હું તમને એક બતાવું. જો આજે જ મારી બેબીને મારે મોકલવાના છે અમદાવાદ, તો જો મેં ગાંઠિયા બનાવ્યા. આ બનાવ્યા આજ સવારે, જો કિલો લોટના બનાવ્યા છે. તો બારે તમે જાઓ, મારી ઢીંગલીને બહુ ભાવે છે, તો બારે તમે જાઓ તો કેટલા થાય, તો હું તમને પ્રોપર બતાવું. જો આ કેટલા ગાંઠિયા બન્યા છે 1 કિલો લોટમાંથી. તો કેટલું લોટનો ભાવ હતો? 120 રૂપિયા. તો આ છે ને મેં ગાંઠિયા આજે જ બનાવ્યા. જો અને સરસ ભૂકો પણ થઈ જાય છે, જો બતાય છે એકદમ શોખ. આ છે ને મારી ઢીંગલી અત્યારે 1.5 વર્ષની જ છે, એ ગાંઠિયાની બહુ શોખીન છે. તો એના માટે એક ડબ્બો આખો લઈ જવાનો છે. આ તમે આજ સવાર બનાવ્યા ને, એટલે મને અચાનક જ યાદ આવ્યું કે લાઈવ બતાવું તમને લોકોને. ઓકે વિમલાબેન ગાય શાપ વાપરી શકાય, પણ એમાં એવું છે કે મેં છે ને ગાય શાપ ને બનાવ્યા છે, ઓલા લોટના બનાવ્યા. પણ મને સરસ લોટ એકદમ વ્હાઈટ ગાંઠિયો થાય ને તો આનો, અને પોચો થાય તો આ લોટ બને ત્યાં સુધી પછી તમે વાપરી શકો. હવે છે ને હું પાછો આ લોટ થી પાડી લઉં એક જ ગાંઠિયા આ રીતે. પછી તમને આ ડિઝાઇન ન આવડતી હોય, ધારો કે આપણને આ ડિઝાઇન ન ફાવતી હોય, ચલો તો હું એ પણ તમને એક બતાવું કે શરૂઆતમાં તમારે કઈ ડિઝાઇન, કઈ ફેર નહીં પડે. હવે હું આ તેલમાં એડ કરી દઉં. પછી છે ને આમાંથી હું તમને એક ગાંઠિયો બતાવું પાડી. તો એમાં શું કરવાનું ખબર હે? ખાસ એમાં છે ને હું તમને બતાવું. આને છે ને આમ રાઉન્ડ કરી દેવાનું, જો આવી રીતે રાઉન્ડ કરી દેવાનું. હાલો તમને વણેલા ગાંઠિયા ખાવાના શોખીન છે અને આ રીતે કરી નાખ્યું. પછી અહીંયા છે ને શું કરવાનું ખબર? આમ કરી દેવાનું, આ રીતે દબાવ્યું, જોયું? આ રીતે આમ દબાઈ નાખ્યું, આ રીતે દબાઈ નાખ્યું.
પછી છે ને તમે હાથમાં લઈ લો એ ગાંઠિયો, આ ગાંઠિયો હાથમાં લઈ લીધો હોય, પછી એને આમ વારી દો, ખાસ જો આ રીતે આમ વારી દો તો કેવો શેપ થઈ ગયો, એ તૂટી જશે, પાતળો કરી નાખ્યો છે. તો આ ગાંઠિયાનો પણ શેપ કેવો થઈ જાય, એવો જ થઈ જાય. તમે આ ગાંઠિયો તેલમાં નાખશો તો એવો જ લાગશે. આ તો ખાલી હું તમને જસ્ટ એક વાત કહું છું. જો આ રાઉન્ડ કર્યો હે, ધારો કે મેં બહુ પતલો કરી નાખ્યો, તો છે ને હું તમને નજીકથી બતાવું. આ રાઉન્ડ કર્યો મેં, પછી છે ને આની ઉપર આ આપણા હથેળીનો આ જે ભાગ હોય એનાથી આમ પ્રેસ જ કરવાનું, ખાલી આમ પ્રેસ જ કરવાનું. જો આમ પ્રેસ જ કરવાનું. આ ડિઝાઇન થઈ. પછી તમે ઉપાડી લો હાથમાં. તો આ ઉપાડી લીધો મેં હાથમાં. પછી છે ને એક સાઈડ થી આ રીતે વારવાનું આમ, અને એક છે ને ઉલટી દિશામાં વારવા, આવી રીતે. આપણને ગાંઠિયા નથી આવડતા ને શોખીન છીએ તો આવી રીતે કરવાનું. અને આને છે ને હવે આપણે તેલમાં એડ કરી દઈશ, તો તમને એ પણ બતાવીશ. તો સેમ એવો જ ગાંઠિયો થશે, પણ તમારે છે ને 1-2 વાર ગાંઠિયો આમ કરતા બગડે, પાછો તમે બીજી વાર ટ્રાય કરો, બગડે, પાછો ટ્રાય કરો, એટલે ચોક્કસ થાય જ તે. હું કઈ શીખીને નથી આવી, તો પણ હું તમારી જોડે શેર કરી શકું છું ને હું બનાવું છું. થેન્ક યુ. તમે અત્યારે બધા મારી લાઈવમાં છો તો વેલકમ. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. હવે છે ને ફાફડો ગાંઠિયો પણ બનાવી લઉં. તમારી બધાની ઈચ્છા છે તો આપણે સરસ મજાનો ફાફડો ગાંઠિયો પણ બનાવીએ. જો હું તમને છે ને નજીકથી એક ગાંઠિયા બતાવું તો છે ને આપણો આ ગાંઠિયો છે ને જો અહીંથી ફાટી જાય છે, દેખાય છે પ્રોપર તીર દેખાય છે? જો અહીંયા છે ને ફાટી ગયો, જોયું? આ ગાંઠિયો પણ ફાટી ગયો. જો એવી રીતે ગાંઠિયો ફાટી જાય એટલે માનવાનું કે આપણો ગાંઠિયો સરસ થયો છે. તો જ તમારે ત્યાં સુધી, નહીતર લોટને મસરવાનો થોડો વધારે. તો આ રીતે જો ફાટી જવો જોઈએ, અંદર તરાડ પડવી જોઈએ. જો અને કેટલો સોફ્ટ છે, અંદરથી જરાય કાચોય નથી છે. અને તમે આમ, હું તમને પાછો ભૂકોય કરું છું. જો કાચો હોય તો આમ ભૂકો ન થાય. આપણે તેલમાં નાખીને એ ભેગો જ ગાંઠિયો ફાટી જવો જોઈએ. આવો ગાંઠિયો હોય ને તો તમે ગમે તારે તમે ખાવો હોય તો ખાઈ શકો. ઓકે ભારતીબેન, કાલે શું બનાવવાના? ના, 2 દિવસ રજા. 2 દિવસ રજા છે. મંગળ ને બુધ નથી, ગુરુવારે સરસ મજાની એક રેસીપી લઈને. મારે તો વિચાર છે પપ પેટીસ બનાવવાની, આલુ મટરની પપ પેટીસ બનાવી છે. તો એ હું ખાસ બનાવીશ, તમારી જોડે લાઈવમાં શેર કરીશ. નૈનાબેન કેમ છો? મજામાં હો? મજામાં, સરસ. ઉત્તમ, હા ઉત્તમ નો મેં નથી વાપરો. એ વાત સાચી તમારી, મેં ઉત્તમ નો બેસન નથી વાપરો કોઈ દી. મેં તો 1-2 બેસન વાપરા, પણ મને વધારે આ અનુકૂળ લાગ્યો છે. તો એ સોડા નો મળે તો એકવાર ટાટાના સોડાથી પણ ટ્રાય કરજો. હું તો પેલા છે ને ખરેખર ટાટાના સોડાથી જ ગાંઠિયા બનાવતી હતી, અને મને ગાંઠિયાનો શોખ છે તો ટાટાના સોડાથી જ બનાવતી હતી. અને છે ને લોટે બેસન ઓલો જ વાપરતી, ગાય શાપ ને એ જ બધા વાપરતી હતી. પણ મને જ્યારથી આ લોટ મળ્યો છે ને, તમારી બાજુમાં પ્રોવિઝન સ્ટોર હોય તો આ સોડા ને આ જ ગમે ત્યાં સુધી બેસનનો ઉપયોગ કરવાનો, તો તમને ખ્યાલ આવશે કે ઈ ગાંઠિયા કરતા આ ગાંઠિયો સરસ થશે. કારણ કે મારો તો અનુભવ છે, એટલા માટે. અમારા ઘરના શોખીન છે. હવે છે ને આપણે ફાફડા ગાંઠિયા બનાવવાના છે. જો તો તમને કાંઈ ફેર નહીં પડે. આપણે છે ને જે ઓલા ગાંઠિયા બનાવ્યા હતા, જો ઈ આ છે, ઈ આ ગાંઠિયા ચપટી ડિઝાઇન થઈ હતી ને, ઈ લગભગ આ છે. પણ તો એ વચ્ચેથી ફાટી જાય. તો
તો એવી રીતે કરવા હોય તો પણ કરી શકાય. હવે છે ને આપણે ફાફડા ઉતારીશું. હવે થોડાકના ફાફડા આપણે ઉતારવાના છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આજે સરસ મજાના ચલો આ ફાફડા ગાંઠિયા બનાવું છું. રેખાબેન શાહ ખૂબ સરસ, થેન્ક યુ મારી વાનગી રેખાબેન, ગાંઠિયા બનાવો છો. ઓકે, તમારાથી પણ આવા બનતા. હવે આ મેથડ થી બનાવજો. થેન્ક યુ સરસ. નૈનાબેન મને પણ રસોઈ બનાવવાનો ખૂબ શોખ છે. થેન્ક યુ નૈનાબેન. ભારતીબેન કયા સોડા નાખ્યા છે બતાવું. વિમલાબેન પાપડનો ખારો ના વાપરી ન શકાય હો. પાપડનો ખારો વિમલાબેન ન વાપરી શકાય. તમે સોડા લઈ શકો, પાપડીઓ ખારો ગાંઠિયામાં ન વાપરતા. અને આ સોડા બને તો આ જ વાપરજો. નો મળે ક્યાંય તો પછી ટાટાના સોડા વાપરજો. પણ તમે ગાંઠિયા વાળાની દુકાને જાશો તો આ સોડા હોય છે. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ. આ સોડાનો ઉપયોગ કરવાનો, કારણ કે આનાથી સરસ થાય છે. ઓકે, અમદાવાદમાં ફુદીના વાળા ગાંઠિયા ને ચટણી ને સંભારો સરસ. આપણે એ પણ એકવાર બનાવીશું. મને તો બધા ગાંઠિયાનો શોખ છે. ઓકે નૈનાબેન, તમે રાજકોટમાં રહો છો. થેન્ક યુ. હાલો, હું અત્યારે એક જ મિનિટ પાડવા માંડું, પછી કેટલીક આપણે કોમેન્ટ વાંચું, પછી તમને જવાબ પણ દઈ દઈશ. સરસ. જો હવે આપણે છે ને જ્યારે આપણે આ ગાંઠિયો બનાવીશું, આ ફાફડો, તો શું કરવાનું? અહીંયા જો હું તમને પ્રોપર સરસ દેખાય છે. ત્યાંથી દેખાય છે. આ પાડું છું. જો ફાફડો ગાંઠિયો પાડું છું આ જ લોટમાંથી. જો અહીંયા મૂક્યું મેં આ મિશ્રણ, અહીંયા મૂક્યું, અને આ હથેળીનો ભાગ છે આ, અહીંયાથી હું પ્રેસ કરીશ. તમે ખાસ જોજો. લે આ તૂટી ગયો. ઉપર એક જ મિનિટ હો. રાખો લઈ. હવે છરી મારે એની લેવી પડશે. પટ્ટી છરી ક્યાં ગઈ? આ ચાલશે? જો આની છે ને પટ્ટી છરી અલગ છે ગાંઠિયા માટેની. હું તમને છરી પણ બતાવું. જો આ છરી આપણે લેવાની, અને હું છે તેલવાળી કરી નાખું. તો અત્યારે આ આપણે મેથડ નહોતી મારે કરવાની, મારે વણેલા જ બનાવવાના હતા. એટલે છરી ક્યાંય ગોતીને નહોતી રાખી, અત્યારે ગોતી મેં. હવે છે ને આને આપણે ખોલીને જો છે ને સરસ ખુલી ગયું. એટલે જો આપણો ગાંઠિયો સરસ થઈ ગયો. હવે છે ને એને હું તેલમાં એડ કરી દઉં છું. હવે આપણે પાટલા ઉપર ચોઈટું ઉખાડી લેવાનું, હથેળીમાં ચોઈટું એ પણ ઉખાડી લેવાનું, અને આપણે બીજો ગાંઠિયો પણ પાડી લઈએ આ રીતે. જો તો એમાં હું આ રીતે પ્રેસ કરી અને સરસ મજાનો ફાફડો ગાંઠિયો પણ બનાવી લઈશ. જોઈ લો છે. જો આ છરી લેવાની, ઓલી છરી ઘરની રનિંગની છરીમાંથી નહીં થાય. અને જો આજે આપણે બે જ પ્રકારના સરસ મજાના ગાંઠિયા બનાવ્યા છે. ઓકે રંજનબેન, ગોળવાળી ચા ફાટી જાય છે? ના, આજે નહીં ફાટે એવી આપણે સરસ મજાની ગુડવાળી ચા બનાવશું. જો તો આપણે ઈ લોકોના જેવા પાટલા નથી હોતા. એટલે પાટલા શું, અરે સોરી, આ કડાયા. એટલે આપણે છે ને બે કે ત્રણ જ એડ કરી શકીએ છીએ. આપણે ઝાઝા એડ નથી કરી શકતા. તો સરસ ચડી જાય એટલે આ ફાફડા ગાંઠિયાને હું બારે કાઢી લઉં.
તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે તમે 500 જણા મારી લાઈવમાં છો, વેલકમ. 550 ની આસપાસ, તો મને અત્યારે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. આજે સરસ મજાના 2 પ્રકારના તમારી રીતથી મેં તમને કીધું કે ચલો આપણે ફાફડા પણ બનાવી, તો મેં 2 પ્રકારના સરસ મજાના ગાંઠિયા બનાવ્યા છે. જો હવે છે ને આ ગાંઠિયા હું બારે લઈ લઉં છું. સરસ. તો તમને કેવો લાગ્યો ફાફડો ગાંઠિયો? એકદમ વ્હાઈટ થયો ને આ પણ જો. હવે છે ને હું આટલા છે ને હવે ફાફડા જ બનાવી લઉં. જો અને આ પાટલા ઉપર ચોડ્યું હોય ને એને આપણે ઉખાડતું જવાનું. તો આજે મેં તમારી ફરમાઈશ ઉપર સરસ મજાના બે રીતના ગાંઠિયા બનાવ્યા છે. તો તમારી કમેન્ટ પાછી હું વાંચી લઉં. ઓકે ભારતીબેન, અમદાવાદ આવવાનો પ્લાન છે? ના અત્યારે તો નથી, મારે મોકલવાના છે ગાંઠિયા ઢીંગલીને, એને બહુ ભાવે છે. હું આવીશ ત્યારે ચોક્કસ આવીશ તમારા તમને મળવા ખાસ. જો અહીં ચોઈટું હોય તે પણ આપણે ઉખાડી લેવાનું, એટલે આપણને આડું ન આવે. કંદોય જો અહીંયા ઉખાડતા જશે, અહીંયા ઉખાડતા જશે, અને પછી પ્રોપર આ રીતે બનાવતા પણ જશે. તો એની છરી મેં તમને બતાવી, એ જ રીતની છરી લેવાની. ઓલી છરી આપણે ઘરની રનિંગની કોઈ પણ છરી લેશું તો નહીં થાય. તો મેં તમને બતાવ્યું ને કે તમે ઘરની આવી કોઈ છરી, અત્યારે જ મેં તમારી સામે આવી છરી લીધી, તો આવી છરીથી આ ગાંઠિયો ઉખડશે જ નહીં. આવી કોઈ પણ છરીથી નહીં ઉખડે. આવી પટ્ટી જ લેવાની પાતળી, એટલે છે ને સહેલાઈથી ખુલી જાય ગાંઠિયો. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો. વેલકમ બધાને. અત્યારે સરસ મજાના ગાંઠિયા બનાવું છું. મેં બધી પ્રકારના સરસ મજાના ગાંઠિયા બનાવ્યા છે મારી લાઈવમાં, તો ખાસ બધા જોજો. વેલકમ. તો આપણે મેં પેલા 2 એડ કર્યા છે ને, એને હું બારે લઈ લઉં. ને પાછો ક્યાં પડી જશે તેલ? તો તમે જોઈ શકશો કેવા થયા છે ગાંઠિયા. તમને આને પણ હું તોડીને બતાવીશ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો આટલું વણેલા કરી નાખો, આટલું એટલે પૂરું થઈ જાય. હવે છે ને થોડોક જ લોટ છે, તો આટલું જ હું ફટાફટ અંદર એડ કરી દઉં. અને આપણે સરસ મજાની ચા બનાવી. હવે ગુડ વાળી ચા બનાવવાની છે. તો આમાં છે ને હું હિંગ એડ કરતી જાઉં છું જોડે જોડે, એકો એક ગાંઠિયામાં. તો હવે છે ને આપણો લોટ બધો પૂરો થઈ ગયો છે, જોઈ લો.
હવે આ છેલ્લું જ છે, એને હું કરી લઉં અને આપણે ચા બનાવી લઈએ. હવે છે ને આપણે જો ગાંઠિયા પૂરા થઈ ગયા છે, તો હવે છે ને આપણે સરસ મજાની ચા બનાવવાની છે. તો એના માટે છે ને આપણે કયો કયો સામાન લેશું તે પણ બતાવીશ તમને. તો આપણે આ બાટીની કુયડીમાં સરસ મજાની ચા બનાવવાની છે. તો એની પણ હું રીત તમને બતાવું. ઓકે ભારતીબેન, તમે અમદાવાદ મોકલો તો અમે અમદાવાદ. થેન્ક યુ, તમને પણ હું મોકલીશ એક ડબ્બો ભરીને. સારું, મને તો શોખ છે, ગમે છે આ બધું બનાવવાનું. હજી બપોરે જ 1 કિલો લોટના ગાંઠિયા બનાવ્યા. પ્લેટ ક્યાં મૂકી દીધી મેં? આમાં મૂકી દીધી. ઓકે. તો જો આ ગાંઠિયો મેં ફાફડા ગાંઠિયા બનાવ્યા છે. જો કેટલા સરસ થયા છે. જો તો આપણા એકદમ ટેસ્ટી એવા સરસ મજાના ગાંઠિયા થયા છે. હવે છે ને હું બાજુમાં ચા પણ ઉકળવા રાખી દઉં. તો એમાં શું કરવાનું છે, તો હું હવે આ કઢાઈને સાઈડ ઉપર રાખી દઉં છું. આપણે ચા બનાવી લઈએ. અને આપણે ભરચા તરવાના છે. તો અત્યારે છે ને હું સંભારો કે એવું નથી બનાવતી. સંભારો તો મેં મારી ચેનલ ઉપર મૂકેલો જ છે, અને ઓલી કઢી પણ મૂકેલી છે. તો અત્યારે છે ને હું ખાલી મરચા જ તરી લઉં છું, તેલમાં એડ કરી દઉં. તરવા દઉં ભેગા ભેગા. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. અત્યારે સરસ મજાના ગાંઠિયા થાય છે. હવે છે ને આપણે તેલનો ગેસ બંધ કરી દેશું, અને ગાંઠિયાને છે ને આપણે અહીંયા જ રાખ્યા છે. મરચાને પણ આપણે રાખી દેશું અહીંયા. મરચા ઉપર પણ આપણે થોડી હિંગ છાંટશું અને નિમક છાંટશું, અને ગાંઠિયા ઉપર છાંટી દઈએ આપણે. તો આપણા મરચા અને ગાંઠિયા તૈયાર છે. હવે આપણે ગોળવાળી ચા બનાવવાની છે. જો મીઠું એડ કરું છું મરચામાં. તો ચા બનાવી લઈએ. તો ચા કેવી રીતે બનાવવાની છે તે પણ હું તમને બતાવું. તો ચા માટે છે ને પેલા છે ને આપણે સાઈડ ઉપર દૂધ ઉકળવા મૂકી દેશું. તો દૂધ કેટલું લેશું તે પણ હું તમને બતાવીશ.
અને પાણી કેટલું લેશું તે પણ બતાવીશ. તમારો કપ ક્યાં ગયો? હા, તો છે ને આ કેટલો લઉં છું? અડધો કપ. આપણે ગોળ વગાડવાનો છે ગુડ, એટલા માટે અડધો કપ પાણી લઈશ. તો આમાં છે ને હું અડધો કપ પાણી લઈશ અને એને ઉકળવા દઈશ આ સાઈડ. અને દૂધ કેટલું લઈશ? તો દૂધ ક્યાં ઉકાળવું? સાઈડ ઉપર દૂધ ઉકાળીશ. તો દૂધ કેટલું લઈશ? તો પ્રોપર છે ને હું 1 આખો કપ દૂધ લઈશ. અને દૂધ છે ને એમાં નહીં એડ કરું, દૂધ છે ને આ બીજામાં એડ કરીશ. આમાં બીજામાં દૂધ એડ કરીશ. એને છે ને દૂધને ઉકાળવા દઈશ. તો આપણું પાણી ઉકળે છે અને દૂધ ઉકળે છે. તો ગુડવાળી ચા કેવી રીતે બનાવવાની ખાસ હું તમને કહું છું. હવે છે ને આ છે ને મેં આ ગોળ લીધો છે. ગોળને છે ને હું એક પ્લેટ લઈ લઉં. ગોળને છે ને હું સુધારી નાખીશ. અને છે ને એક આદુનો ટુકડો લઈશ. આદુનો ટુકડો. તો અત્યારે શિયાળામાં છે ને ઠંડી હવે હમણાં ઓછી થઈ ગઈ છે ને, શિયાળામાં છે ને આદુનો ટુકડો આપણને ઠંડીમાં આદુવાળી ચા ભાવે છે. તો એ મેં ખાયણી દસ્તામાં લીધી છે અને નીચે છે ને હું ખાંડી લઈશ. તો આવી ચા આદુવાળી ખાંડેલી મજા આવે. આ પેલાની રીત છે, અત્યારની રીત નથી. અત્યારે તો છે ને શું કરી છીએ આપણે કે આમ ખમણી અને આદુ ખમણીને જવા દઈશ. પણ આ છે ને રીત જૂની છે. આમ કે ને આમ દસ્તો મારી કુટમ કુટાઈ કરીને ચા બનાવવાની. હવે છે ને આદુ લીધું છે તો આદુ પાણીમાં એડ કરું છું. જોયું તમે? પાણીમાં એડ કરું છું. અને ગોળી તે ને હું સુધારી લઉં છું. જો આ છરી નહીં, આ લોટવાળી છે આપણી સરી. તો સાદી સરી લેશું બીજી અલગ. અને ગોળને છે ને આપણે સમારી લેશું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે સરસ મજાની ગુડવાળી ચા બને છે. તો આપણે આ ખાઈશી ઈ જ રનિંગ નો ગુડ છે, જેગરી કે એવું કાંઈ નથી. જો હવે છે ને આપણે જેટલી ચા છે એટલો આપણે એડ કરું. તો થોડો જ એડ કરું છું હું. તો આટલો ચપટીક છે નાખી જ દઉં. ચા વળી મોરી થશે તો. ઓકે ભારતીબેન, વાહ સરસ, થેન્ક યુ. મારી વાનગી રેખાબેન, ગીતાબેન અમદાવાદ આવવાના. દૂધ ઉકળે છે, 1 મિનિટ એનું ધ્યાન રાખવું. ઓકે રેખાબેન અમારા ઘરે આવો. થેન્ક યુ. અમદાવાદ આવીશ ત્યારે ચોક્કસ આવીશ. અત્યારે તો ગાંઠિયાનું પાર્સલ મોકલવાનું છે. બલદેવભાઈ મિની ફાફડા છે, મસ્ત બન્યા ને બલદેવભાઈ, થેન્ક યુ. સંજયભાઈ, વાહ સરસ. વાહ, હવે આ મૂકો, ચા મૂકો. ઠીક, થેન્ક યુ. આ ચા મૂકી દીધી. રેખાબેન પાર્સલ મોકલજો. રેખાબેન થેન્ક યુ, પાર્સલ મોકલી દઈશ. ઓકે રંજનબેન, મસ્ત બન્યા ને, થેન્ક યુ, સરસ. હવે છે ને આપણે આમાં ગુડ એડ કર્યો અને આદુ એડ કર્યું અને ચા એડ કરશું. તો મારી છે ને નોર્મલ નાની ચમચી છે એટલે 2 છે ને મેં ચમચી ચા એડ કર્યું. તો દૂધમાં આપણે કાંઈ એડ નથી કરવાનું. આપણે જે ગુડ અંદર એડ કર્યો છે એ પાણીમાં જ આપણે બધું એડ કરવાનું છે. ગુડવાળી ચા આ રીતે બનાવવાની. હવે છે ને મારી પાસે ચાનો મસાલો છે તો થોડો આપણે ટેસ્ટી એ મસાલો પણ એડ કરશું. અત્યારે ગાંઠિયાની જોડે સરસ મજાની ટેસ્ટી કુલ્હડવાળી ચા બને છે. હવે છે ને આ તેલને હું સાઈડ ઉપર રાખી દઈશ.
અને આ કુલર ને છે ને હું ગેસ ઉપર તપાવું છું. તમે ખાસ મારી લાઈવ માં છો તો ખાસ જોજો. તો અત્યારે છે ને હું ગેસ ઉપર તપાવું છું આ કુલર ને. ઓકે રંજનબેન, ફાફડા મસ્ત બન્યા, થેન્ક યુ. ઓકે મીનાબેન, તમે ખમણ બનાવ્યા, સરસ બન્યા, થેન્ક યુ, સરસ. તરેલું ના નખાય, ઓકે હા, બહુ તરેલું ના ખવાય, સાચી વાત છે. પણ હું તો ક્યારેક આવી રીતે થોડાક ટાઈમ થાય ને તો એને એમ થાય કે બહારના ગાંઠિયા આપણી છોકરીને ન ખાવા, તો આપણું ઘરનું હોય તો ચોખ્ખું કહેવાય. હંમેશા આપણે છે ને બનાવીશ તો સિંગ તેલમાં બનાવીશ, એક વાર તરેલું બીજી વાર તરી, આપણે એવું નથી કરતા. તો બહારથી આપણે લઈને પાર્સલ ઘણી વાર મોકલવાનું થાય છે તો બહુ તરેલું હોય છે, તો હું એ પસંદ નથી કરતી. એટલા માટે હું ઘરે જ બનાવીને મોકલું છું એને. તો એ આપણે ક્યારેક ટાઈમ મળે ત્યારે જ મોકલતા હોય છે, એટલા માટે મેં સરસ મજાના ગાંઠિયા બનાવ્યા હતા. આરજુબેન, સોડા કયા નાખ્યા? આરજુબેન, એસ નામના સોડા નાખ્યા છે, હું તમને બતાવું છું અત્યારે. ઓકે શિવાની બેન, તમે લેટ આવ્યા તો મેં છે ને ગાંઠિયામાં એસ નામના સોડા વાપર્યા છે. અને તમે મારો લાઈવ છે ને પડ્યો જ હશે ગીતા કુકિંગ કોર્નર ની લાઈવમાં, તો ખાસ મારી લાઈવમાં જઈને અંદર જોજો. મેં કેટલું માપ લીધું છે, પ્રોપર સરસ હું માપ સમજાવીશ અત્યારે. મારી સરસ મજાની ચા થાય છે ગુડ વાળી. ઓકે ભારતીબેન, અમદાવાદ રાહ જોઉં છું, થેન્ક યુ, સરસ. પછી ને જો આપણી કુલર સરસ તપે છે તો ખાસ મારી લાઈવ માં એન્ડ સુધી રહેજો તો તમને ખ્યાલ આવશે. થેન્ક યુ. જો હવે છે ને આ સાઈડ ચેન્જ કરી લઉં. પછી ને ગાંઠિયાને હું સાઈડ ઉપર રાખું. પેલા હું તમને ચા, તંદૂરી ચા બનાવવાની છે તે સરસ પ્રોસેસ આખી બતાવું તો તમને ખ્યાલ આવશે. તો હવે છે ને જો આપણી આ દૂધ ઉકળે છે, તમને બતાવું. આ દૂધ ઉકળે છે અને આ ચા ઉકળી આપણી, આ ચા. હવે છે ને બંનેને હું મિક્સ કરી દઉં છું આમ જ, અને આ ગેસ ની આંચ હું બંધ કરી દઈશ. જો તો આપણી ચા ફાટી ન ફાટે. આદુ નાખ્યું છે, બધું જ નાખ્યું છે અંદર. તો તમને લાગે છે કે ચા ફાટી આપણી? તો પ્રોપર સરસ આપણું દૂધ, ગોળનું પાણી ઉકળેલું હોય, આદુ નાખેલું છે, દૂધ આપણું ગરમ છે. તો બંને છે ને ગુડવાળી તમારે ચા પસંદ કરવી હોય તો આ રીતની જ પસંદ કરવાની. જો હવે છે ને આ ચા ને આપણે સરસ ગારી, એક ઉફાણો આવે પછી ગારી લઈશ. અને આપણી છે ને કુલર સરસ મજાની તપે છે, તો ખાસ અત્યારે મારી લાઈવ માં છો તો ખાસ જોજો હું કેવી રીતે બનાવું છું. આ જગમગ કરું તી તો ચા છે ને હું આમાં સરસ ગારી લઉં છું. જો એક ઉફાળો આવે એટલે તરત ગારી લેશું આપણે ચા ને.
અને હું તમને બતાવીશ તે. જો જો કેટલી વાર ચા ઉકળી તોય પણ ચા ને કઈ થયું. આ ગુડવાળી ચા આ જ રીતે બનાવવાની. હવે છે ને ચા ને હું ગેસ બંધ કરી અને પ્રોપર સરસ ચા ને ગાળી લઉં છું. અને કુલર આપણી તપે છે તો ખાસ તંદૂરી ચા એન્ડ સુધી જોજો તો તમને ખ્યાલ આવશે. અને જો મારી આ રીત તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આજે આપણે સરસ મજાની ગાંઠિયાની જોડે ચા. તો ભાઈ મહિને એકવાર તો આવું ખાવું જોઈએ હો ભાઈ. એમાં ગુજરાતી ને તેલય નથી નડતું. કોઈક મહેમાન આવે તો પેલા ગાંઠિયાની પસંદગી કરી છે. તો હવે છે ને ખાસ અત્યારે મારી લાઈવમાં છો તો હું કેવું કરું છું ખાસ જોજો તો તમને ખ્યાલ આવશે. હવે છે ને આપણી આ કુલર છે એ આમાં મૂકવાની છે ખાસ જોજો. હવે છે ને ઉપર હાઈટ થી હું ચા એડ કરું છું. તો તમે આવી ચા ક્યારેય પીધી છે? ન પીધી હોય તો ખાસ પીજો. મોનીકરી બાર આનું નામ છે તંદૂરી ચા. આ જ રીતે તંદૂરી ચા બને છે ખાસ. અને માટીની સ્મેલ કેટલી સરસ આવે ને કેવી મજા આવે આ ચા પીવાની. તો ક્યારેક મન થાય તો આવી ચા પણ પી શકાય. એકદમ મસાલેદાર તીખી આદુવાળી ચા. એકદમ. અને આ તો આપણે ખાંડ વાળી નથી બનાવી, મેં છે ને ગુડ ની પ્રોપર સરસ ચા બનાવી છે. જો તો અંદર કેટલી રહી ચા? સાવ થોડીક જ રહી છે અંદર ચા. પ્રોપર બધી ચા બારે નીકળી ગઈ છે. જો એકદમ ફીણા વાળી ચા થઈ. જોયું કેવી ચા થઈ છે? તો માટીની કુયડીમાં આપણે ચા ને સર્વ કરશું. ક્યારેક શું થાય કે આપણને ગોળવાળી ચા ગુડવાળી ચા પસંદ નથી હોતી, તો આવી રીતે કરો તો પણ એટલી સરસ લાગે અને બધાને ભાવે. તો આપણે સરસ મજાના 2 પ્રકારના ગાંઠિયા બનાવ્યા છે અને ચા બનાવી છે. વેલકમ. એમ કરો, આમાં રાખી દો. ઓકે. તો તેની જોડે સરસ મજાના મરચા અહીંયા જ રાખી દઉં, કઈ વાંધો નહીં. તો તમે નજીકથી પણ જોઈ શકશો. આ જો ગાંઠિયો જો અહીંથી ફાટી ગયો, જોયું? અહીં બધેથી ગાંઠિયો ફાટી જાય છે. સરસ. તો જ્યારે પણ તમે વણેલા ગાંઠિયા આ રીતે બનાવો તો આ રીતે સરસ મજાનો ફાટેલો ગાંઠિયો હોય તો જ મજા આવે ખાવાની. જો અને ભૂકો થઈ જાય એકદમ.
તો તમને બધાયને કેવા લાગ્યા ગાંઠિયા, તંદૂરી ચા, કુલ્હડવાળી? અને આજે આપણે ગુડમાં સરસ મજાની ગુડ એડ કરીને ચા બનાવી છે. તમે ખાસ જોઈ શકશો. અને ઉપર જો એકદમ સરસ ફીણા વેરા છે તો આ ચા અને ગાંઠિયા ખાવાની કેવી મજા.